ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવની શરૂઆત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા અને તેના સંરક્ષણ પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહ યોજાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે મહોત્સવની શરૂઆત સંસ્કૃત ગૌરવ યાત્રાથી થઈ. યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ અને સેવાશ્રમ રોડ પર ફરી અંતે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃત પ્રેમીઓના ઉત્સાહભેર સહભાગી થયા. કાર્યક્રમમાં શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત આપણી આદિભાષા છે, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. સંસ્કૃત દ્વારા સંસ્કારો અને સંસ્કૃતિનું વહન થાય છે. એક પેઢીથી બીજી પેઢી સંસ્કારોનું વહન કરવા આદિભાષા જરૂરી છે. આ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સંસ્કૃત સુભાષિતો ઘર ઘર ગુંજતા થાય અને બાળકો તેમાંથી ગુણ અને સંસ્કારોનું સિંચન મેળવે. આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ સંસ્કૃત સુભાષિતોનું ગાન કરતા કરતા આ યાત્રામાં સામેલ થયા છે, જેથી જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના આદર અને ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકાય.